એની સામે અમેરિકામાંથી જે પ્રોડક્ટ આવે છે, ચાહે ખેતીને સાધનો હોય કે ચાહે દૂધની ડેરી પ્રોડક્ટ હોય, જે 15.30% ડ્યુટી ભારત સરકાર લગાવતી હતી, એને શૂન્ય કરી દીધી ભારત સરકારે. મને અને આપને સૌને એક સવાલ ઉભો થાય, ડોનાલ્ડ ટ્રમ્પ આપણા દેશના પ્રધાનમંત્રીના ખાસ દોસ્ત છે. દોસ્તના નાતે પોતાના દેશમાં સારી બાબતનું સર્જન કરવાને બદલે આ દેશના ઉદ્યોગ વેપારનો ખુરદો બોલાવવા માટે આ દોસ્તનો ઉપયોગ થઈ રહ્યો છે, એવી પ્રતીતિ અને એવું પરિણામ સામે આવવા જઈ રહ્યું છે. બીજી બાબત એ કે આપ સૌ જાણીએ છીએ, સૌને ખબર છે કે વિશ્વની અંદર 1970 થી આ દેશ એક એવો દેશ હતો કે જે અન્નદાતાઓ અને પશુપાલકો એક ખેતીના બે વ્હીલ હતા, બે પૈડા હતા. આ દેશની કોઈ પણ ક્રાંતિ ખેતીને વિશે થઈ એ પૂર્વ સરકારોની દૂરંદર્શિતા ભર્યા નિર્ણયને કારણે થઈ. અને એમાં પણ દૂધનું જે માળખું, સહકારી માળખું હતું, એ વિશ્વએ સ્વીકાર્યું નહીં, પણ વિશ્વએ આદર્શ સ્વરૂપે પોતાના દેશમાં ઇમ્પ્લિમેન્ટેશન પણ કર્યું. આજે તમે અને મને સામાન્ય બાબતની ખબર પડે કે અમેરિકાના ખેડૂતોને, એના અન્નદાતાઓને 46 લાખ રૂપિયા સબસિડી એ સરકાર આપે છે. એટલે એની પ્રોડક્ટ એકદમ સસ્તી હોવાની અમેરિકાથી પ્રોડક્ટ ઇન્ડિયા આવે એના પર 0% ડ્યુટી. અને 0% ડ્યુટી કરવાથી સહકારી માળખું જે છે અમૂલ નામની બ્રાન્ડનું, એ એની સામે ટકી શકશે ખરું? પશુપાલકોને પોતાનું દૂધ છે એ પરવડશે ખરું? એટલે ભાવ ઘટાડવા પડશે. ભાવ પોસાય આજે પણ ભાવ ઓછા મળી રહ્યા છે. અન્નદાતાઓને પોતાની પ્રોડક્ટના પણ ભાવ મળતા નથી. દૂધના કે દૂધ પશુપાલકોને ભાવ મળતા નથી. જે પશુપાલકોને અને અન્નદાતાઓને મળવા જોઈતા હતા એના કરતા પણ પોષણક્ષમ ભાવ મળતા નથી. એવી પરિસ્થિતિમાં અમેરિકાથી 46 લાખ રૂપિયાની સબસિડી લેનાર ખેડૂતો પોતાની પ્રોડક્ટનું ડમ્પિંગ અહીં ભારતમાં થશે તો આ દેશમાં ખેતી અને દૂધ પશુપાલકોની હાલત શું થશે? આ ક્વેશ્ચન માર્ક આપણા દિમાગમાં સ્પષ્ટ બનાવી.